આપણે દિલીપભાઈની વાડીએ આવ્યા હે મોટર ઉતારવા કૂવામાં અને આ જૂની મોટર હતી પાણી નહોતી કાઢતી અને 7 રોટરનો પંપ હતો અને હવે આ 4 રોટરનો પંપ લીધો છે 7.5ની મોટર છે. એક દોરાવા હું માગે પિન હમે હું શું કે હવે નોર્મલી જ કેરે હો કાઈ નથી કેરે નોર્મલી જ કેરે તું કાંઈ હેડ ને કો કાઈ નથી બોલ પિન અંદર છે કે હા પિન અંદર જ છે ઉપર જરાક ને આવા દે હલો આવી ગઈ હા ચડી ગઈ મેળ હું ચાવી ગાડો ચાવી ગાડો મેળ કરવો નહીં કરવાનો તો આઈ ચાવી ગાડો ઠકાઈ ગયો મને ઠકાયો તમે શું ઠકાયો ઘરે પછી નીકળો એટલે હેલાઈ છે આવો કેમ નીકળી ગઈ વર્કિંગ કરાયું અંદર ઉતારી મોટર ના અચ્છા નહીં ઘરે હા તો ત્યાં ચાલુ થઈ જાય પછી વળી બીજી વાર કંઈક કરીને પકડી લે એ ન આવે પાણી વળી કાઢ કે વાંધો કાંઈ બતાવે નહીં ચાલુ જ ગઈ ગેમ પકડાઈએ તો પકડાઈએ એટલે મૂકી દઈએ ખરે જ નહીં 4-5 વાર કાઢી આ બાજુ દબાવીને કાઢ આયા એક બરોબર ને આયા બરોબર એટલે શું ઓલી કોથી હજી પડી જ જાય ને 50 રૂપિયા ફૂટે એટલે તો નથી કાપવા દેતો દલપતભાઈ એમાં કઈ ખોટા નથી સાચા છે પણ આપણે એમ થાય કે આ કઈ ખોલી લેવું ને કઈ મહેનત કરી લેવી સમજે જોવા દે ને આ જૂની મોટર હતી પાણી નહોતી કાઢતી અને 7 રોટરનો પંપ હતો અને હવે આ 4 રોટરનો પંપ લીધો છે 7.5ની મોટર છે અને 100 ફૂટનો કૂવો છે એટલે હવે જોઈએ આ ઉતારીને પછી કાલે પાવર આવે તો એ કેવું પાણી આવે છે અને વાડીએ આપણે આંબાની બગીચો છે એટલે ખાસ તો એને પાવા હાટું થઈને જ અત્યારે રાતે આવવું પડ્યું છે આ મોટર ઉતારવા દિવસનું તડકાનું કૂચે ન મરવું એમ નહીં ઉપર ઉપર એમ નહીં આવે કાઢ લેજી એ હા હવે આવશે આપણે ચાપડો ફિટ કરી દઈ એટલે હું ખાગા મૂકેલા હે કૂવામાં એના માપે જ સીધું ફિટિંગ થઈ જાય એટલે પછી મૂકવાની જ રીએ મોટર ઉતારી એટલે હાલો કાઢ હું હેક નહીં જાઉં ચાલો ચાપડો જરી નાઈ લો હાલો જાઓ તીઓ મારો થકો આ કોથરો
કેબલ આમ થપ્પો પડ્યો કે ભાઈ ઓલી બાજુ એ હીરો ઈ સુમાંથી થઈ ઓમણો તપાડી દે આમ નાખી દે એમનો કુવામ નાખી દે હા એમને ક્યાંય જાય? ભટકાઈ છે ક્યાંક કે ટોચાઈ જાય હાલો આવા દો એ જારીતમાં હા મારી ભાઈ બંબો આમ રાખજો હા એમ હાલો જવા દો અંદર જાય ત્યાં બાજુ જવા દો ઉપર આમ આમ રાખો આ એમનો કેબલ ગઈ છે બીજું કઈ નહીં આ એમનો ધક્કો રાખજો ટ્રેક્ટર બાજુ હાલો ઉપાડું એમ કઈ નથી વહી જવા જવા દો હવે ચાલજો એલા હર આઈ કે આવીને માઈ કે ભાઈ ચાપડા તો જવું જોઈએ ચાપડો હવે કાંઈ નો થાય ગમે એમ કરે ચાપડા આ આપણે ચાલો હરખો ચાલો તું આમ ભોડું અધર કર ને ઊભું કર ભોડું ઓલી કર હા એમ ક્યાં આ ઊભો થઈ ગયો ચાપડો હવે ભલે જ તાણી જાય ગયો ક્યાંય તણાઈ ન જાય હવે આ આલી કર એમ ધક્કો લત માર પગે ના મોટર ચાલુ કરી ભાઈ 7.5 ની મોટર આપણે હતી એમાં પંપ નવો નાખ્યો ને એનું પાણી અત્યારે આવે છે પાણી તો મજાનું આવે છે જાય છે બગીચામાં ધીમે ધીમે ભારે નુકસાની ચિરાગભાઈ તમારે તો ખાવાનું સાહેબે બગીચો બનાવ્યો છે આપણે રાતે પંપ ફિટ કરવા આવ્યા હતા એમાં જ છે ચીકુડી ને આંબા ને એવું બધું છે વાવેતર ઓલો પવન વાવાઝોડા વાળો આવ્યો એમાં નુકસાનીમાં તો એક આંબો વહી ગયો છે હવે બાકીના 2 નમી ગયા એમ કહેતા હતા આજે આટો મારવા આવ્યા અને પાણીનું ચેક કરી લઈ કે એવું પાણી આવે શું કાંઈ આ 2 વર્ષ પહેલાં વાવેલા આંબા છે આજ બીજું વર્ષ છે આવડું આ ફાલ જોવો તમે જુમે કેરી છે થોડોક તો ફાલે ખરી ગયો હોય છે કારણ કે આ હજી પવન ને વાવાઝોડા જેવું થઈ ગયું હતું એટલે નુકસાન એવી ખાલી ફાલ ફરતી કોર એટલી કેરી વિશ્વાસ એગ્રો વાળા દિલીપ કાકાએ જો જુગાડ કર્યો ઊંદાયડા આપણે આવી રીતે કંઈક મેળો બેળો કર્યો હોય પાછળ હોય તો ઊંદેડા ચડી જવાની ગાતે રામાયણ વધારે રહીએ એટલે એને શું કર્યું થારીઓ આવી રીતે કાપીને ઊંધી જ આમ ફિટ કરી દીધી નીચે ખીલા રાખી એટલે કાંઠામાંથી તો ટપી જવાના હે ને ઊંદેડા એવી રીતના આ ફિટ કરી દીધી છે અને આમાં પેલી ગન આવે એ ગન અને ટપકનો સામાન બધો ગોઠવી દીધો લાગડમાં
આવી રીતે પોરવી દીધા, ક્યાંક કાથરોટ પોરવી દીધી છે, થારિયું એવું બધું છે જૂનું ભંગારમાંથી ગોતી.